નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ આરોગ્યને લગતા મહત્ત્વના દિવસો જે ઘણીવાર પરીક્ષામાં સીધું જ પૂછી લે છે, જે તમારી આરોગ્ય સિવાય પણ કોઈ પણ સરકારી ભરતીમાં માટે આ વિડીયો મહત્ત્વનો રહેશે, તો અંત સુધી જોજો। ચલો મિત્રો શરૂ કરીએ। આપણે મંથ વાઇઝ જોઈએ। પ્રથમ છે જાન્યુઆરીમાં, તો તેમાં આવશે 30 જાન્યુઆરી, જે વિશ્વ રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે જાન્યુઆરીના છેલ્લા રવિવારે પણ ઉજવાય છે। તો આવું પણ પૂછી શકે કે રક્તપિત્ત જાન્યુઆરીના કયા રવિવારે ઉજવવામાં આવે છે, એવું પણ પૂછી શકે। તો આખી લાઈન યાદ રાખજો, વિશ્વ રક્તપિત્ત દિવસ જાન્યુઆરીના છેલ્લા રવિવારે। તેના પછી છે નેક્સ્ટ ફેબ્રુઆરીમાં 4 ફેબ્રુઆરી, જે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, 4 ફેબ્રુઆરી। તેના બાદ છે નેક્સ્ટ 15 ફેબ્રુઆરી, જે આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે। નેક્સ્ટ છે 28 ફેબ્રુઆરી, જે દુર્લભ રોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે। ત્યારબાદ છે માર્ચ મહિનામાં આવતા મહત્ત્વના દિવસો। માર્ચમાં જોઈએ તો 3 માર્ચ, જે વિશ્વ શ્રવણ દિવસ એટલે વર્લ્ડ હિયરિંગ ડેઝ તરીકે મનાવવામાં આવે છે। તેના બાદ છે 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કે મહિલા આરોગ્ય જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારબાદ છે 12 માર્ચ, જે વિશ્વ ગ્લુકોમા દિવસ તરીકે મનાવવામાં આવે છે। તેના બાદ છે 24 માર્ચ, આ મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર પૂછાયું છે અને પૂછાતું આવે છે। 24 માર્ચ વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિવસ। જો તમે નોટ કરતા હો તો નોટ પણ કરી શકો છો। એના બાદ છે એપ્રિલ મંથ માટે, એપ્રિલ મંથના મુખ્ય મહત્ત્વના દિવસો જોઈએ તો તેમાં પ્રથમ છે 7 એપ્રિલ, જે વિશ્વ આરોગ્ય દિવસ વર્લ્ડ હેલ્થ ડે તરીકે મનાવવામાં આવે છે। કઈ તારીખ? 7 એપ્રિલ। આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તેના બાદ છે 11 એપ્રિલ, રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ। કઈ તારીખે? 11 એપ્રિલ। નેક્સ્ટ જોઈએ 17 એપ્રિલ, જે વિશ્વ હિમોફેલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। કઈ છે? 17 એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ। નેક્સ્ટ જોઈએ 19 એપ્રિલ, જે વિશ્વ યકૃત દિવસ તરીકે મનાવવામાં આવે છે। તેના બાદ છે 25 એપ્રિલ, વિશ્વ મેલેરિયા દિવસ। આ MPHW તથા FSW માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ। નેક્સ્ટ જોઈએ મે મંથમાં પ્રથમ મંગળવાર, જે વિશ્વ અસ્થમા દિવસ તરીકે મનાવવામાં આવે છે। મે મંથનો પ્રથમ મંગળવાર વિશ્વ અસ્થમા દિવસ। ઓકે, નેક્સ્ટ છે 8 મે, જે વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે। ત્યારબાદ છે નેક્સ્ટ 12 મે, આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ। તેના બાદ છે 17 મે, વિશ્વ હાઇપરટેન્શન એટલે કે હાઈ બીપી દિવસ તરીકે મનાવવામાં આવે છે। કઈ તારીખ છે? 17 મે। ત્યારબાદ છે 31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ। આ પણ એક આઈએમપી છે, તો તમે નોટ કરી શકો છો। 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ। ત્યારબાદ છે જૂન મંથમાં આવતા મહત્ત્વના દિવસોમાં પ્રથમ છે 5 જૂન,
IMP પ્રશ્ન છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે? તો 5 જૂન. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ, વર્લ્ડ બ્લડ ડોનર ડે. ત્યારબાદ છે નેક્સ્ટ 21 જૂન તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ઇન્ટરનેશનલ યોગા ડે કઈ તારીખે? તો 21 જૂન. ત્યારબાદ નેક્સ્ટ છે 26 જૂન આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસ. આગળ જોઈએ જુલાઈ મંથના મહત્ત્વના દિવસો. તેમાં પ્રથમ છે 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ મનાવવામાં આવે છે. કયું છે? રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ માટે 1 જુલાઈ. ત્યારબાદ નેક્સ્ટ છે 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, આ એક IMP છે. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 28 જુલાઈ વિશ્વ હેપેટાઇટિસ દિવસ, આ બી એક ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ નેક્સ્ટ છે 29 જુલાઈ ORS દિવસ. આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછી લે છે. ORS દિવસ કઈ તારીખે? તો 29 જુલાઈ. ત્યારબાદ જોઈએ ઓગસ્ટ મંથમાં આવતા મહત્ત્વના દિવસોમાં. તો પ્રથમ છે 1 થી 7 ઓગસ્ટ, જે આખો સપ્તાહ છે તેને કયા દિવસ તરીકે એટલે કે કયા સપ્તાહ તરીકે મનાવવામાં આવે છે એવું પણ પૂછે તો એમાં આપશે વિશ્વ સ્તનપાન સપ્તાહ. 1 થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ. ઓકે. નેક્સ્ટ છે 10 ઓગસ્ટ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ, 10 ઓગસ્ટમાં રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ, 13 ઓગસ્ટે મનાવવામાં આવે છે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો એક લાઈક કરી દેજો, અને હજુ પણ તમે આ ચેનલ પર નવા હો, પ્રથમવાર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કોઈ પણ આવો હેલ્પફુલ વિડીયો આવે તુરંત તમને મળી રહે. તો આપણે હવે જોઈએ આગળ નેક્સ્ટ સપ્ટેમ્બરમાં આવતા મહત્ત્વના દિવસોમાં. પ્રથમ છે 1 થી 7 સપ્ટેમ્બર, તેમાં આવશે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, 1 થી 7 સપ્ટેમ્બર. ત્યારબાદ નેક્સ્ટ છે 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર દિવસ. કઈ તારીખ છે? 21 સપ્ટેમ્બર, જે વિશ્વ અલ્ઝાઇમર દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે 28 સપ્ટેમ્બર, જે વિશ્વ હડકવા દિવસ તરીકે મનાવવામાં આવે છે, 28 સપ્ટેમ્બર. નેક્સ્ટ જોઈએ 29 સપ્ટેમ્બર, જે વિશ્વ હૃદય દિવસ, આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વ હૃદય દિવસ તો 29 સપ્ટેમ્બર. હવે જોઈએ ઓક્ટોબરમાં આવતા મહત્ત્વના દિવસો. તેમાં પ્રથમ છે 10 ઓક્ટોબર, જે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 10 ઓક્ટોબર. નેક્સ્ટ છે 12 ઓક્ટોબર, વિશ્વ સંધિવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ 15 ઓક્ટોબર વૈશ્વિક હાથ ધોવાનો દિવસ તરીકે મનાવવામાં આવે છે, 15 ઓક્ટોબર. ઘણીવાર આવો પ્રશ્ન પણ પૂછી લે છે, જે આપણે વધુ ધ્યાન નથી આપતા. વૈશ્વિક હાથ ધોવાનો દિવસ તો 15 ઓક્ટોબર. ઇઝી છે પણ આપણે ધ્યાન નથી આપતા, તેમાં આપણો પ્રશ્ન ખોટો પડી જાય છે. નેક્સ્ટ છે 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય ખોરાક દિવસ, 16 ઓક્ટોબર. તેના પછી છે 21 ઓક્ટોબર આયોડિનની ઉણપ નિવારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. કયું છે? 21 ઓક્ટોબર. ત્યારબાદ નેક્સ્ટ છે 24 ઓક્ટોબર વિશ્વ પોલિયો દિવસ, IMP છે. વિશ્વ પોલિયો દિવસ 24 ઓક્ટોબર. ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે નવેમ્બરના મહત્ત્વના દિવસોમાં.
તેમાં પ્રથમ છે 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ. કયું આવશે? 7 નવેમ્બર. નેક્સ્ટ જોઈએ 12 નવેમ્બર, જેમાં વિશ્વ ન્યુમોનિયા દિવસ. આ એક IMP છે. વિશ્વ ન્યુમોનિયા દિવસ તો 12 નવેમ્બર. નેક્સ્ટ છે 14 નવેમ્બર. કયું આવશે તેમાં? વિશ્વ ડાયાબિટીસ દિવસ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. તેના બાદ છે નેક્સ્ટ 17 નવેમ્બર, તો વિશ્વ અકાળ જન્મ પ્રી મેચ્યોરિટી દિવસ તરીકે મનાવવામાં આવે છે. એના બાદ જોઈએ ડિસેમ્બર મંથના મહત્ત્વના દિવસો. તેમાં પ્રથમ છે વિશ્વ એઇડ્સ દિવસ, તો 1 ડિસેમ્બર. IMP 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ. એના પછી 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ તરીકે મનાવવામાં આવે છે, 3 ડિસેમ્બર. અને લાસ્ટ છે 12 ડિસેમ્બર, જે આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ તરીકે મનાવવામાં આવે છે, 12 ડિસેમ્બર. તો આ હતા મિત્રો આપણા વાર્ષિક આરોગ્યને લગતા મહત્ત્વના દિવસો, જે તમે આરોગ્યને તેમજ બીજી કોઈ પણ સરકારી ભરતીમાં પૂછી શકે છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી જો મિત્રો તમને વિડીયો યોગ્ય લાગ્યો હોય તો એક લાઈક કરી શકો છો, કોઈ કમેન્ટ કરી શકો છો, અને પ્રથમવાર જોઈ રહ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તુરંત તમને મળી રહે. તો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ગુજરાત એક્ઝામ પ્રિપેરેશનના વિડીયો.